કેટલું બધું ભરચક લાગે છે. ગઈકાલ શીખ્યા કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન. કાર્બોદિતનું પાચન થાય છે, પ્રોટીનનું પાચન થાય છે અને ચરબીનું પાચન થાય છે. વાહ, આ ત્રણનું જ પાચન થાય છે. આવી ગયા સર? આવી ગયો ભાઈ. ગુડ ઇવનિંગ સરજી. સરસ. હું બારણામાં ઊભો જોઈ જ રહ્યો હતો. તમે બોર્ડની અંદર જે કંઈ ગઈકાલે અભ્યાસ કરાવ્યો છે એનું રીડિંગ કરી રહ્યા હતા. એ વાતનો હું જોઈ રહ્યો હતો. એ વાતનો મને આનંદ છે કે આપણે બોર્ડની અંદર ગઈકાલે ખોરાક મુખમાં ગયા પછી શું થાય છે અથવા તો ખોરાક અંદર ગયા પછી શું થાય છે એની આખી સમગ્ર ઘટના આપણે શીખ્યા હતા. ખોરાક ઉપર ભૌતિક અને રાસાયણિક ફેરફારો થઈ ખોરાક સુપાચ્ય બને છે અને ખોરાકનું પાચન થાય છે. આપણે જે કોઈ ખોરાક ખાઈએ છીએ એના મુખ્ય ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. આ ત્રણ ઘટકો મુખ્યત્વે પાચિત થાય છે અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પછી પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ થાય ત્યારે આ ત્રણ ઘટકો નિર્માણ પામે છે જે સરળ પાચિત ખોરાક છે. અને આ સરળ પાચિત ખોરાક રુધિર મારફતે કોષો સુધી જાય છે અને કોષોમાં શ્વસનની ક્રિયા દ્વારા શક્તિ મુક્ત કરે છે અને એ શક્તિ મુક્ત કરવાથી આપણા શરીરનું સંચાલન થાય છે. આપણે બધી જૈવિક ક્રિયાઓ કરી શકીએ, બોલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, સૂઈ શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ, લખવાની ક્રિયા કરી શકીએ છીએ, વગેરે વગેરે વગેરે. તો ક્રિયાઓ સરજી, આ આકૃતિનું એક વખત પુનરાવર્તન કરાવી દો છો. તો આ આકૃતિનું પુનરાવર્તન હવે આપણે જુદા સ્વરૂપે કરીએ. બરાબર? તમે આ વાતને કાલ તો બરાબર સમજ્યા છો. ફરીથી આને એક ચાર્ટ સ્વરૂપે સમજી લઈએ કે જેથી કરી આપણને ઝડપથી યાદ રહેશે અને શું થવાનું છે એ ઘટનાઓ આપણે ફરીથી રિપીટેશન કરી લઈએ. ચાલો ત્યારે હું આનો એક સરળ ચાર્ટ બનાવું છું. બરાબર? ચલો ત્યાં સુધી જોઈ લો. સરજી, આ માલ્ટોઝ શું છે? માલ્ટોઝ એક પ્રકારની શર્કરા છે. એ આમ તો જોવા જઈએ ને તો ડબલ શર્કરા છે. ડબલ શર્કરા એટલે સરળ શર્કરા મોનોસેકેરાઇડ ખરા ને, એનાથી એક સ્ટેજ ઉપર ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ થી એક ઉપર જઈએ ને તો પોલિસેકેરાઇડ આવે. પોલિસેકેરાઇડ છે એ જટિલ સ્વરૂપ છે. એનાથી ઓછું જટિલ સ્વરૂપ છે એ માલ્ટોઝ એટલે કે ડાયસેકેરાઇડ. પણ સરજી, આપણે ઓછું જટિલ સ્વરૂપ કેમ બનાવ્યું છે? સુપાચ્ય બનાવવા માટે. સરળ જટિલ સ્વરૂપ સુપાચ્ય બને છે. પોલી હોય પોલિસેકેરાઇડ તો એનું રૂપાંતરણ ડાયસેકેરાઇડમાં થાય છે અને ડાયસેકેરાઇડનું રૂપાંતરણ મોનોસેકેરાઇડમાં થાય છે. એટલે સરજી, દાખલા તરીકે સ્ટાર્ચ છે ને એ પોલિસેકેરાઇડ છે. એમાંથી માલ્ટોઝ બને. આ પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડનું આ એમાઇલેઝ ઉત્સેચકની હાજરીમાં માલ્ટોઝ બને છે. માલ્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે. પરંતુ હજી આ ડાયસેકેરાઇડમાંથી ગ્લુકોઝ બને છે. એ ગ્લુકોઝ મોનોસેકેરાઇડ છે. મોનોસેકેરાઇડ એ પોલિમરનું સૌથી પ્રાથમિક સ્વરૂપ છે અને પ્રાથમિક સ્વરૂપ જ સુપાચ્ય બને છે અને એનું દહન થઈ અને શક્તિ મુક્ત થાય છે. એટલે આપણે સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ સુધી પહોંચવાનું છે. એટલે આ મધ્યસ્થી નિપજ છે. કેવી નિપજ છે? મધ્યસ્થી નિપજ. એનો મતલબ સરજી, મુખમાં સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થતું ના.
સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે જેની પાચનની શરૂઆત મુખમાંથી થાય અને પોલિસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ સ્વરૂપે માલ્ટોઝ બને છે. એ બધું જઠરમાં થઈ નાના આંતરડામાં જાય છે અને ત્યાં પાછું એના ઉપર એમાઇલેઝ ઉત્સેચકની ફરીથી પ્રક્રિયા થઈ અને સ્ટાર્ચમાં ગ્લુકોઝમાં રૂપાંતર અને ગ્લુકોઝ બન્યા પછી કશું જ બનતું નહીં કારણ કે ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે અને એનાથી નાનું સ્વરૂપ કોઈ છે એટલે એ સરળમાં સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝ એ શું છે? સરળમાં સરળ સ્વરૂપ છે. તો સરજી ગ્લુકોઝ ખાઈએ તો ડાયરેક્ટ એનર્જી મળે? હો, તો એટલે તો પેશન્ટને ગ્લુકોઝ આપવામાં આવે છે અથવા તો ખેલાડી રમતી વખતે ત્વરિત એનર્જી માટે ગ્લુકોઝ લેવામાં આવે કારણ કે ગ્લુકોઝ સીધો સેલમાં પહોંચે છે, કોષમાં, અને ઉર્જા મુક્ત કરે છે. એના વચ્ચે આ પાચનની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું નથી. એટલે તો ગ્લુકોઝ એનર્જી ડ્રિંક ગણાય છે. શું ગણાય છે? એનર્જી. જે કોઈ એનર્જી ડ્રિંક હોય છે ને બધા, તમે જોયું હશે ખેલાડીઓ પીતા હોય છે મેદાનમાં ચાલુ રમત દરમિયાન, એ બધા એનર્જી ડ્રિંક છે. એમાં ગ્લુકોઝ જેવા સરળ મોનોસેકેરાઇડ પદાર્થો જ હોય છે જે સીધા હોજરીમાં થઈ આંતરડામાં થઈ અને સીધા કોષોમાં પહોંચી જાય છે અને કોષોમાં એનું દહન થઈ અને ત્વરિત ઉર્જા મેળવે છે. એટલે કોઈ પેશન્ટ હોય, દર્દી, તો સરજી વિટામિનનું પાચન થાય? વિટામિનનું પાચન થતું નથી, એ શોષણ થાય છે. તમે આ કોઈ જગ્યાએ વિટામિનનું પાચન જોયું? ના સર. એનો મતલબ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં મુખ્ય 3 જ ઘટક છે: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. અને આપણા પાચન તંત્રની અંદર આ 3 મુખ્ય ઘટકોનું જ પાચન થાય છે. કાર્બોદિતનું સરળ સ્વરૂપ કયું સરજી? કાર્બોદિતનું સરળ સ્વરૂપ ગ્લુકોઝ. પ્રોટીનનું સરળ સ્વરૂપ સરજી? પ્રોટીનનું સરળ સ્વરૂપ એમિનો એસિડ. અને ચરબીનું પાચન થઈને સરળ કયા સ્વરૂપમાં બદલાય છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો આપણે આ ત્રણનું જ પાચન કરવાનું? આ ત્રણનું જ પાચન કરવાનું છે ભાઈ. સરજી બોર્ડ ભરેલું જોઈને તો એવું લાગતું હતું કે કેટલા બધા લોકોનું પાચન કરીએ. ભાઈ પણ આ ત્રણનું પાચન કરવા માટે આ લોકોની ભૂમિકાઓ છે. આ બધા હોય તો એ ત્રણનું પાચન થાય છે. સીધું કોઈ પાચન થઈ જતું નથી. એના માટે વિવિધ અંગિકાઓમાંથી આવતા ઉત્સેચકો ઉપર ક્રિયા કરે. ઉત્સેચકો આ ખોરાક ઉપર ક્રિયા કરે છે અને એ ક્રિયાના ભાગરૂપે આ ત્રણનું પાચન થાય છે. આ ત્રણનું પાચન એટલું બધું સરળ નથી કે ભાઈ આ ખાધું અને પચી જાય. પોઝ કરે એટલે સરજી હવે તો પેલા ચાર્ટ્સ લખી દેવાના? તો ચાર્ટ લખી દઉં ને તો પછી સમય ના બગડે. હા સરજી.
ચલો ડાયાગ્રામ વચ્ચે ઉભો રહ્યો જાતે ઓકે સર સમજે શરૂ કરી દીધો છે આવી ગયા હા સરજી તો મનુષ્યના પાચન તંત્રનો આ એક ચાર્ટ છે આપણું મુખ છે મુખની અંદર આપણે શું ધકેલીએ છીએ ખોરાક ધકેલીએ છીએ તો મુખ ગૃહની અંદર જોડે શું હોય છે લાળ ગ્રંથિ હવે અહીંયા આ જે મુખથી શરૂ કરીને જે અવયવો લખ્યા છે એ પાચન માર્ગના અવયવો છે શું છે પાચન માર્ગના અવયવો પાચન માર્ગ જેને આપણે ડાયજેસ્ટિંગ ટ્યુબ કહીએ છીએ તો ડાયજેસ્ટિંગ ટ્યુબ શરૂ કેટલાથી થાય છે મુખ કંઠનળી અંડળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું ગળાશય અને મર્દ આ પાચન માર્ગના અવયવો છે જ્યારે આ ગ્રંથિઓ છે લાળ ગ્રંથિ યકૃત ગ્રંથિ સ્વાદુપિંડ ગ્રંથિ બરાબર અહીંયા સહાયકમાં એક ગ્રંથિ આવવાની છે આ જે યકૃત ગ્રંથિ છે ને એ યકૃત ગ્રંથિની સાથે પિત્તાશય નામની એક સહાયક ગ્રંથિ છે એટલે યકૃત ગ્રંથિમાંથી પિત્તરસનો સ્ત્રાવ થવાનો છે કોનો રસ સ્ત્રાવ થવાનો છે પિત્તરસ એ શામાં સંગ્રહિત થવાનો છે પિત્તાશયમાં અને પિત્તાશયમાં સંગ્રહિત થયેલો પિત્તરસ આગળ ખોરાકમાં ભળવાનું છે આટલી વાત આપણે ક્રમશઃ આગળ કરીશું તો લાળ ગ્રંથિઓ યકૃત ગ્રંથિ પિત્તાશય અને સ્વાદુપિંડ આ પાચન માર્ગના મુખ્ય અવયવ છે આ મુખ્ય અવયવ અને પાચન માર્ગના આ સહાયક ગ્રંથિઓ છે મિત્રો એક વાત બરાબર ધ્યાનથી સમજજો કે લાળ ગ્રંથિઓ યકૃત પિત્તાશય કે સ્વાદુપિંડમાં ખોરાક જતો નથી ખોરાક આ માર્ગેથી અહીંયાથી દાખલ થાય છે અને અહીંયાથી અપાચિત ખોરાક દૂર થાય છે પાચિત થયેલો ખોરાક નાના આંતરડાની અંદર આંતરગ્રંથિઓની સાથે બીજા રસાંકુરો હોય છે શું હોય છે રસાંકુરો અને એ રસાંકુરો દ્વારા આંતરની દિવાલોમાં આ પાચિત ખોરાક પાચન થાય છે તો મુખ્ય વાત આપણે સમજવા જઈએ તો બરાબર ધ્યાનથી વાતને સમજજો તાફેરો નહીં મારો ખોરાકની અંદર જે સ્ટાર્ચ રહેલો છે એ સ્ટાર્ચનું લાળ ગ્રંથિઓની લાળમાં રહેલા એમાઇલેઝ ઉત્સેચકની મદદથી શર્કરામાં રૂપાંતરણ થાય છે આ શર્કરા ડાયસેકેરાઇડ છે કઈ સેકેરાઇડ છે ડાયસેકેરાઇડ ભાઈ આપણે ગ્લુકોઝ ને શર્કરા તો કહીએ છીએ પણ એ મોનોસેકેરાઇડ છે તો અહીંયા જે શર્કરા ઉત્પન્ન થાય છે ડાયસેકેરાઇડ છે અને માલ્ટોઝ સ્વરૂપની છે કયા સ્વરૂપની છે માલ્ટોઝ સ્વરૂપની ગ્લુકોઝ પણ શર્કરા જ કહેવાય પણ ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે હવે આ શર્કરા કાર્બોદિતનું જ સ્વરૂપ છે શાનું સ્વરૂપ છે કાર્બોદિતનું જ સ્વરૂપ છે સરજી એ પેન આછી દેખાય છે એ તો દેખાશે લે પેલી ખોલી રહી જાય ને એટલે પેલો ઉડી ગયો કલર પણ અને તમે કાળી ચાલ છે કાળી મસ્ત દેખાય જુઓ હું તમારું કરી આપું છું બહાર ઇંક નથી એ કઈ શોધવી પડશે સમય ઉભા લે જોઉં ક્લાસમાં કોણ આવી જાય છે નાનો છોકરો આવી જાય છે કે શું આવી જાય છે બધી વસ્તુ આડી અવળી કરી નાખવાની કરતું જ નહીં
ઘરવાળા બધા શું લખાણ અને કાળિયા ઊભો થજે જોજે એમાં લાલ ઈંક છે આ કેવી છે જોજે આ લાલ છે જોજે લે મને દેખાતું નહીં તો એક પ્રકારની એક કાર્બોદિત છે હવે આગળ વધીએ તો જ્યારે ખોરાક ક્યાં આવવાનો છે ખોરાક જ્યારે મુખમાં દાંત વડે શું થાય ઝીણો થાય પછી જીભ વડે એમાં લાળ મિક્સ થાય એટલે ખોરાક પોચો અને ભીનો બને આવો ભીનો અને પોચો ખોરાક શરૂઆતમાં કંઠનળી મારફતે અને પછી અન્નનળી મારફતે જઠરમાં પ્રવેશ કરે છે એટલે કંઠનળી અને અન્નનળી જે છે એ ખોરાકનો માર્ગ છે ખોરાકનો શું છે માર્ગ છે આ ખોરાકનો માર્ગ છે અને ખોરાક આ માર્ગે થઈ જઠરમાં પ્રવેશ કરે છે જઠરમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે આ જઠરની દિવાલોમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે શાનો સ્ત્રાવ થાય છે જઠર રસનો સ્ત્રાવ થાય છે અને આ જઠર રસની અંદર શ્લેષ્મ મંદ HCl અને પેપ્સિન નિષ્ક્રિય સ્વરૂપનો પેપ્સિન રહેલો છે પેપ્સિનનો જન હોય છે અને એ પેપ્સિનનો જન નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે અને એ સક્રિય થાય ત્યારે પેપ્સિન નામનો ઉત્સેચક પેદા કરે છે તો આ ત્રણ વસ્તુઓ જઠર રસમાં મિક્સ હોય છે હવે આ મંદ HCl મુખમાંથી આવેલા ખોરાકને શું કરે છે એસિડિક કરે છે એટલે ખોરાક એસિડિક થાય છે સાથે સાથે આ મંદ HCl હોજરીમાં રહેલા બિન ઉપયોગી બેક્ટેરિયાનો નાશ પણ કરે છે બેક્ટેરિયા નાશ જ્યારે ખોરાક એસિડિક બને છે ત્યારે પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે શું બને છે પેપ્સિન નામનો સક્રિય ઉત્સેચક બને છે અને આ પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન શરૂ કરે છે એનો મતલબ એવો થાય કે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે જઠરમાંથી સ્ટાર્ચનું પાચન ક્યાંથી શરૂ થાય છે મુખમાંથી સ્ટાર્ચનું પાચન ક્યાં થાય છે મુખમાંથી ભાઈ ખોરાક પહેલો કયો પ્રવેશ કરે છે મુખમાં હા એટલે સરજી એરો આવે ને તો આવો એરો આપણે મારી શકીએ છીએ કે આ એરો એ ખોરાક મુખમાં ખોરાક પ્રવેશે છે અને આ ખોરાકની અંદર લાળ ગ્રંથિમાંથી રહેલી લાળ ભળે છે બરાબર અને આ પાચન લાળ છે એ લાળની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે જેને લાળીય એમાઇલેઝ કહે છે અને ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન માલ્ટોઝ પ્રકારની શર્કરામાં કરે છે હવે આ ભાઈ ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન તો શરૂ થાય છે પણ અહીંયા સંપૂર્ણ પાચન થતું નથી આટલી ઘટના બન્યા પછી આગળ જઈએ ત્યારે આ જે ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન થાય
અને આ એસિડિક ખોરાક, આ બધો ખોરાક ક્યાં પ્રવેશ કરે છે? ક્યાં પ્રવેશ કરે છે ભાઈ? નાના આંતરડામાં. તો હવે આ એસિડિક ખોરાક, અડધું પાચેલું પ્રોટીન, આવો ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. સરજી ઉપરવાળો ખોરાક કે નીચે જ આવ્યો છે ને? ઉપરવાળો ખોરાક ભાઈ નીચે જ આવે ને. કયા માર્ગે થઈને આવ્યો? કંઠનળી અન્નનળી મારફતે જ ખોરાક પ્રવેશ કરે છે ભાઈ. આ ખોરાક આ માર્ગે થઈને જ નીચે આવે છે. કંઠનળીમાં આવ્યો, કંઠનળીમાં થઈ જઠરમાં આવ્યો, જઠરમાં આટલી ક્રિયા થાય છે. વાતને તમે સમજવાની છે. જઠરમાં આટલી ક્રિયા ખોરાક ઉપર થાય છે. સર ઉપર આમ તો શર્કરા પાચિત સ્વરૂપનો ખોરાક આવ્યો નળીની અંદર અને કંઠનળીની અંદર. શર્કરાનું પાચન થઈ. એટલે આવું લખી શકાય ભાઈ. એ અને આમ લેવાય. સમજ્યા? કે ભાઈ આ માલ્ટોઝ સ્વરૂપનું જે કાર્બોદિત છે એવો ખોરાક કંઠનળીમાંથી જઠરમાં પ્રવેશ કર્યો. હવે આવું એ કહી શકાય કે ભાઈ જે ખોરાક ઉપર આવી પ્રક્રિયા થઈ, આવો ખોરાક કયો પ્રવેશ કર્યો પાછો? નાના આંતરડા. નાના આંતરડામાં પ્રવેશ થયો. હવે નાના આંતરડાની અંદર પ્રવેશ કરશે ખોરાક. એ સમયગાળા દરમિયાન શું થવાનું છે? તો જે ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કર્યો, એનો મતલબ કયો ખોરાક આવ્યો? જઠરમાંથી આવેલો ખોરાક. જઠરમાંથી ખોરાક. ટૂંકમાં લખું છું મિત્રો. જઠરમાંથી ખોરાક એટલે જઠરમાંથી આવેલો ખોરાક. ક્યાંથી આવેલો ખોરાક? જઠરમાંથી આવેલો ખોરાક છે. આ જઠરમાંથી જે ખોરાક આવ્યો, જઠરમાંથી ખોરાક. આ જઠરમાંથી જે ખોરાક આવ્યો, એ ખોરાક ની અંદર હવે બે વસ્તુઓ થવાની છે. આ પિત્ત રસ જે છે એ અહીંયા ઠલવાવાનું છે. ક્યાંમાં? નાના આંતરડાની અંદર. નાના આંતરડાની શરૂઆતના પક્વાશયમાં. બરાબર? મીન્સ એ બધું ભેગું નાનું આંતરડું જ કહીશું આપણે, જુદું પાડતા નથી. તો યકૃતને પિત્ત રસ ઉત્પન્ન કર્યો. એનો સંગ્રહ ક્યાં થયો હતો? પિત્તાશયમાં. પિત્તાશય. સરજી યકૃત પિત્તરસ બનાવે. યકૃત પિત્ત રસ બનાવે. અને પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં. પિત્તાશયમાં. એનો મતલબ પિત્તાશય પિત્તરસ બનાવતો નથી. પિત્તાશય સંગ્રહ થોડા ઘણા અંશે પિત્ત ક્ષારો ઉત્પન્ન કરે છે. પિત્તાશય જે શું છે? પિત્ત ક્ષારો ઉત્પન્ન કરે છે. અને આ પિત્ત રસ અને પિત્ત ક્ષારો ખોરાકમાં રહેલી જે ચરબી છે ને, ખોરાકમાં રહેલી ચરબી, તો ચરબીને નાના ગોલકમાં ફેરવે છે. તો આ પિત્તાશયમાંથી છૂટેલો સ્ત્રાવ પિત્ત રસ આ જે જઠરમાં આવેલા ખોરાકમાં જે ચરબી રહેલી છે, એ ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં ફેરવવાનું કાર્ય કરે છે. સાથે સાથે આ કાર્ય એટલે કે પિત્તાશયના પિત્ત ક્ષારો કરી રહ્યા છે. કોણ કરી રહ્યા છે? પિત્તાશયના પિત્ત ક્ષાર. જ્યારે આ પિત્ત રસ છે એ આ ખોરાક જે જઠરમાંથી એસિડિક સ્વરૂપમાંથી આવ્યો હતો, એ એસિડિક સ્વરૂપના ખોરાકને આલ્કલાઇન બનાવશે. શું બનાવશે? આલ્કલાઇન બનાવશે. એટલે કે કેવો બનાવશે? બેઝિક બનાવશે. તો તમે જોઈ શકો છો કે યકૃત અને પિત્તાશયના ક્ષારો એટલે કે સ્ત્રાવો બે કામ કરે છે. એક કામ ચરબીના ગોલકોને નાનામાં ફેરવે છે અને બીજું ખોરાકને આલ્કલાઇન બનાવે છે. ખોરાકને શું બનાવે છે? આલ્કલાઇન. પાછો પ્રશ્ન એ થાય કે ખોરાકને આલ્કલાઇન બનાવવાનું કારણ શું? અહીંયા એસિડિક બનાવ્યો
કારણ કે પેપ્સી ઉત્સેચકને સક્રિય બનાવવાનું હતું. અહીંયા બેઝિક બનાવ્યો, આલ્કલાઇન એટલે બેઝિક બનાવ્યો, કારણ કે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ નામનો એક રસ દ્રવિત થાય છે અને એ રસ આલ્કલાઇન મીડિયમમાં જ સક્રિય રહે છે. કેવા મીડિયમમાં સક્રિય રહે છે? આલ્કલાઇન મીડિયમમાં જ સક્રિય રહે. અને આ જે સ્વાદુરસ છે એ સ્વાદુરસની અંદર 3 પ્રકારના ઘટકો છે. કયા 3 પ્રકારના ઘટકો છે? તો એક તો આ ઘટક રહેલો છે, કયો? એમાઇલેજ. આ એક ઘટક અહીંયા પણ હાજર હોય છે, કયો? એમાઇલેજ. તો એમાઇલેજ, ટ્રિપ્સિન અને લાઇપેજ, આ 3 ઘટકો સ્વાદુરસમાં રહેલા છે. અને એ સ્વાદુરસના ઘટકો કેવા ખોરાક ઉપર કાર્ય કરે છે? આલ્કલાઇન ખોરાક ઉપર કાર્ય. એટલે ખોરાકની આલ્કલાઇન બનાવવો જરૂરી છે. હવે જઠરમાંથી જે ખોરાક આવ્યો છે એ જઠરમાંથી આવેલા ખોરાકની અંદર શું હશે? કાર્બોદિત. પછી શું હશે? પ્રોટીન. પછી શું હશે? ચરબી. ચરબી એટલે લિપિડ ને સર. ચરબી એટલે લિપિડ, ફેટ. એમાઇલેજ કાર્બોદિત નું પાચન કરશે, ટ્રિપ્સિન પ્રોટીન નું પાચન કરશે અને લાઇપેજ ચરબી નું પાચન કરશે. સો લાઇપેજ લિપિડ ઉપરથી લખેલો શબ્દ છે. આ લિપિડ ઉપરથી લખાયેલો શબ્દ છે, બરાબર. હવે આ સમયગાળા દરમિયાન જ આ જે આંતરડું છે, સોરી, નાનું આંતરડું, એ નાના આંતરડાની ગ્રંથિઓમાંથી પણ શું ઉત્પન્ન થવાનું છે? આંતરરસ. શું ઉત્પન્ન થવાનું છે? આંતરરસ. આંતરડાની દિવાલોમાંથી ઉત્પન્ન થતો એક ઉત્સેચક. અને એ આંતરરસ પણ આ ત્રણોને પચાવવા માટે મદદરૂપ થવાનું છે. આમ તમે જોઈ શકો છો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીને પચાવવા માટે છેલ્લે 2 પ્રકારના આંતરસ્ત્રાવો કામ કરે છે. એક સ્વાદુપિંડના સ્વાદુરસના અને નાના આંતરડાની આંતરગ્રંથિઓમાંથી છૂટતો આંતરરસ. આ બંનેની સંયુક્ત અસર હેઠળ કાર્બોદિત નું પાચન ગ્લુકોઝ ની અંદર થાય છે. કાર્બોદિતનું પાચન ગ્લુકોઝમાં થાય છે. જે એનું સરળ સ્વરૂપ છે. કાર્બોદિતનું પાચન શામાં થાય છે? ગ્લુકોઝ. પછી આ બંને ટ્રિપ્સિન અને આંતરરસ બંને ભેગા થઈને પ્રોટીનનું પાચન શામાં કરશે? એમિનો એસિડ. થોડી તકલીફ પડશે પણ જોઈ લેજો. મારું બોલેલું તો સંભળાય છે ને? એટલા માટે કે એ 3 મુખ્ય ઘટકો છે. અને ચરબીનું પાચન લાઇપેજ અને આંતરરસ બંને ભેગા મળીને ચરબીનું પાચન શામાં કરી દેશે? ફેટી એસિડ. શામાં કરી દેશે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. બરાબર. આ બધા શબ્દો આપણા પુસ્તકમાં છે જ. એટલે મારું તમને બોલેલું સંભળાતું હોય તો પુસ્તકમાંથી પણ આ શબ્દો તમે જોઈ લેજો. તો આખી ઘટના તમને સમજાય છે. હવે આ ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ આ પાચિત ખોરાક છે. આ શું છે? પાચિત ખોરાક. હવે પાચિત ખોરાકનું શું થવાનું? તો જ્યાં નાનું આંતરડું છે એના અંદર શું રહેલા છે? રસાંકુરો. આ રસાંકુરો જે છે એ ગ્લુકોઝ, એમિનો એસિડ અને ફેટી એસિડનું આંતરડાની દિવાલોમાં શોષણ કરી લે છે. તો કોનું શોષણ? રસાંકુરો આંતરડાની
કરશે. ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ઓકે, તો તમારો જે ખોરાક છે, તમારો જે શું છે ખોરાક, તમારો જે જઠરમાંથી આવેલો જે ખોરાક છે એ ખોરાકમાંથી કયા ઘટકો નીકળી ગયા? ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ સ્વરૂપના નીકળી ગયા. તો હવે જે ખોરાક બચ્યો છે એ અપાચિત ખોરાક છે. અને આવો અપાચિત ખોરાક ક્યાં પ્રવેશ કરશે ભાઈ? ક્યાં પ્રવેશ કરશે? મોટા આંતરડાની. મોટા આંતરડામાં. તો મોટા આંતરડામાંથી આ અપાચિત ખોરાકમાંથી શું બનશે? મળોત્સર્જન. મળનું સર્જન થશે. શું થશે? મળનું સર્જન. ખોરાકમાં રહેલું પાણી ને બધું મોટા આંતરડામાં શોષાઈ જશે. હવે મોટું આંતરડું મળનું સર્જન કરે છે, મળ બનાવે છે. હવે આવો મળ મળાશયમાં એકઠો થાય છે અને એકઠો થયેલો મળ મુદ્રિકા સ્નાયુઓના સંકોચનથી મળ દ્વાર દ્વારા શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. તો અહીંયા છેલ્લે મળ દ્વાર દ્વારા ખોરાકનું એટલે કે અપાચિત ખોરાકનું મળ સ્વરૂપે શરીરમાંથી નિકાલ થાય છે. બોલો, આ ચાર્ટ તમને યાદ રહ્યો છે? હા સરજી. આમ ખબર પડી? રિપીટ થઈ ગયું છે. હા, આખી ઘટના રિપીટ થઈ જાય. સરજી મોકલી કે અને સિમ્પલ સ્વરૂપમાં કે સર કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પાચન કરવાનું. બસ 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 મેન વસ્તુ છે કે આપણા ખોરાકના મુખ્ય ઘટકો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી છે. અને એનું પાચન અહીંયા ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડમાં થાય. અને આ રસાયણકુરો આંતરડાની દિવાલમાં શોષણ કરે. અને આંતરડાની દિવાલમાં રહેલી રુધિર કેશિકાઓમાં રુધિર હોય એમાં મિક્સ થાય અને રુધિર મારફતે કોષો સુધી પહોંચે. કોષોની અંદર ત્યાં શ્વસનની ક્રિયા દ્વારા આ પેટ્રોલ ડીઝલ છે સામાન્ય રીતે આપણા શરીરનું, તેવા એનું દહન થાય, શક્તિ મુક્ત થાય. અને શક્તિ મુક્ત થાય એટલે આપણે આપણો બધી જૈવિક ક્રિયાઓ કરી શકીએ છીએ. બરાબર? તો આટલી વાત હતી. ખૂબ સરળ અને આમ સચોટ બાબત સમજાયેલી છે. તમને બધાને એક વખત રિપીટ કરશો એટલે આખી વાત સમજાઈ જશે. નેક્સ્ટ ટાઈમ હવે આગળનો મુદ્દો આપણે શ્વસનનો લઈશું. બરાબર? ત્યાં સુધી વાંચતા રહેજો. બરાબર? એક બે વખત રિપીટ કરી લેજો. એવું હોય ને તો કાગળમાં એક બે વખત જાતે લખી લેજો. આ એટલે તમને આખી વાત, આખી ઘટના મગજમાં ઘૂસી જશે. આની ઇન શોર્ટ વાત કરીએ તો આ ત્રણ ઘટકોને પચાવવાના છે અને એના કયા સ્વરૂપમાં ફેરવવાના છે? હવે જુઓ, કાર્બોદિતનું સૌથી સરળ સ્વરૂપ કયું છે? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝ થી કશું સરળ નથી. એ રીતે પ્રોટીનનો સૌથી નાનામાં નાનો અને પાયાનો ઘટક કયો છે? એમિનો એસિડ. એ નથી, એનું કોઈ સરળ સ્વરૂપ નથી. અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ એ સરળ સ્વરૂપ છે. એનાથી સરળ સ્વરૂપ નથી. એટલે આપણે ગમે તેવો જટિલ ખોરાક ખાઈએ છતાં બધા જ ખોરાકનું અંતે આ ત્રણ સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એટલે તો સમજ્યા? ઘેર મમ્મી ગમે તે વસ્તુ બનાવો એને પ્રેમથી ખાઈ લેવાની. મને આ નથી ભાવતું, મને આમ છે તેમ છે, એવું કશું જ કરવાનું નહીં. જે સમયે જે ખોરાક મળે એ ખાઈ લેવાનું. કારણ કે અંતે તો બધાનું આ જ બને છે. સમજી ગયા? તો મમ્મીને પણ રંજાડવાની નહીં, ઉત્તા ખુશ થઈને ખાવાનું. કારણ કે આપણને તો ખબર જ છે કે આપણે બાસુંદી ખાઈએ કે શ્રીખંડ ખાઈએ કે કોઈ પણ મીઠાઈ ખાઈએ કે ગમે તે રોટલી, શાક, દાળ ભાત, ખીચડી, કઢી ગમે તે ખાઈએ, છેલ્લે આ જ બની છે. સમજી ગયા? ઓકે ડન.